હેલો ફ્રેન્ડ્સ, શું પાસ્તા ખાવાનું મન થયું છે? તો હવે ઘરે જ બનાવો હોટલ જેવા પાસ્તા. તો તે માટે આ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે ભેગા કરી લઈશું. ત્યારબાદ એક વાસણ લઈ તેમાં 4 કપ પાણી, 1 ટેબલસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. પાણી ઉકળે ત્યારે પાસ્તા ઉમેરી 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો. પાસ્તા જ્યારે 80થી 90% સુધી બફાઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો અને પછી તેનું પાણી કાઢી લો. હવે એક વાસણની અંદર બટર ગરમ કરી તેમાં લસણ અને ડુંગળીને સાંતળો. ડુંગળી જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેમાં કેપ્સિકમ, મકાઈ, બ્રોકોલી અને લાલ કેપ્સિકમ ઉમેરો. શાકભાજી તમે તમારી પસંદ અનુસાર ઉમેરી શકો છો. ત્યારબાદ તેને સાઈડમાં નીકાળી તે જ પેનની અંદર બટર ઉમેરી 2 ટેબલસ્પૂન મેદો ઉમેરો. ત્યારબાદ લાઇટ સોનેરી રંગ આવે ત્યાં સુધી સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી થોડું ક્રીમી ટેક્સચર થાય ત્યાં સુધી હલાવવું. હવે તૈયાર છે તમારો પાસ્તા માટેનો વ્હાઈટ સોસ. હવે તેની અંદર મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને કાળા મરી ઉમેરી થોડું ચીઝ ઉમેરવું અને તે ચીઝ મેલ્ટ થાય પછી જ સાઈડમાં નીકળેલા વેજીસ અને પાસ્તા ઉમેરો. હવે સોસ બધા જ પાસ્તાને કોટ કરી લે તે રીતે મિક્સરને મિક્સ કરવું અને 2 મિનિટ સુધી કૂક કરી સર્વ કરો. તો તૈયાર છે તમારા હોટલ જેવા પાસ્તા વિથ શ્રેયાસ કિચન. થેન્ક યુ.